એક ભાઈ મને પૂછ્યું મને કે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ફેર શું, મુંબઈમાં ને રાજકોટમાં ફેર શું, જામનગરમાં મુંબઈમાં ફેર શું, ભચાઉમાં ભુજમાં મુંબઈમાં ફેર શું? મેં કીધું જાજો ફેર નથી. પહેલાં આપણે ત્યાં ઘોડા બહુ હતા, તે ઘોડા મરી ગયા, ઘોડા આંકવાવાળા મરી ગયા, ખાલી પેગડા વીજ્યા હતા પગ નાખવાના. એ મુંબઈની મહાનગરપાલિકા લઈ આવીને એને ટ્રેનમાં નાખ્યા. એ હવે હાથ પકડી પકડીને બધા ઉભા. જ્યાં આપણે પગ નાખતા ત્યાં આપણે હાથ નાખે. ફેર એકલ્યો છે, જાજો નથી. હા હા હા, ઝીણો ઘા છે, સમજાય એ સમજે. એટલે અમે ટ્રેનમાં જતા હતા તો એક ભાઈ છોકરો તેડીને ઉભેલા, બેન ફોનમાં વાતો કરે, કોકા એના ભાઈ સાથે જ વાત કરતા હશે એવું લાગ્યું. ભૈયા મેં આ રહી હું, ચિંતા મત કરના. તો બોલો છોકરો સ્વામી તળેલા નાખે. એ કઈ પુરુષ પાસે કઈ સાનો ન રહે છોકરો. નાનું બાળક છે ને એ તમે જો છોકરું જાગી ગયો એને બા ઘરે ન હોય તો તૂટી જાઓ તો એ આપણથી સાનું ન રહે. ત્યારે સમજણ પણ ન હોય કે આ કોણ મારી બા છે, કોણ મારો બાપ છે, એ સમજણ પણ ન હોય. છતાં પુરુષ પાસે સાનો નહીં રહે. માં જેવો એને તેડશે તો એ તરત સાનો રહી જાય. શું કામ? એની અલગ કંઈક ગંધ હોય છે. માની અને બાળકની કંઈક ક્યારે અલગ ગંધ હોય છે. માની અંદરથી પણ ત્યારે અલગ ગંધ નીકળતી હોય છે. એ ગંધથી છોકરાને ખબર પડી જાય. ત્રીજી વાત કે માં જેવો તેડી અને એના હૃદય લઈ લે આમ, તો હૃદયના ધબકારા દીકરાના બાળકના અને એની માના ધબકારા જ્યાં એક થાય ને તો એ બાળકને ખબર પડી જાય કે આ જ કાળજાનો કટકો હું છું. એટલે તરત બાળક સાનું રહી જાય. એમ સ્વામીજી આ જેટલા હશે ને એ હૃદયના જે હશે ને એ ગમે ત્યાં રહેતા હશે તો એ ઉલ્લી ઉલ્લીને આવશે. મારા બાપા તો હૃદયના કટકા છે બધા. એ વાત નક્કી છે. તો ઓલો ભાઈ બિચારો એટલો બધો રમાડે છોકરા, પણ ઓલું રે ઓલું બહુ બહુ ઉલાડ્યો છોકરાને. એટલો બધો છોકરાને બેન ને કાકે સંભળાય જ નહીં. ફોન માં જ બેસી ગયેલા. આખો ડબ્બાનું ધ્યાન, જેટલા પેસેન્જરો હતા એને બધાનું ધ્યાન આ બે ઉપર. વગર ટિકિટની ફિલ્મ સડ્યો. જાય બોલાવે, બોલાવે જા. વાહ, સરસ. વાતમાં ધ્યાન દેજો. એટલે બધાયનું એની બાજુ ધ્યાન. ઓલા ભાઈને ખબર પડી ગઈ કે આખો ડબ્બો અમારી ફિલ્મ જોવે. મગજ હલે છે કે કરવું હું, પણ જાહેરમાં એ પ્રોગ્રામ થાય નહીં. અને આમ થાય નથડીવાળા ગુરુની દીક્ષા તો નોખી હાવ. પછી ઓલા એમાં તેડતા તેડતા છોકરાની સામે રાડ્યું નાખે. શાંતિલાલ શાંતિ રાખો, શાંતિલાલ શાંતિ રાખો. એટલે મારથી ન રહેવાનું. મને એમ થયું કે ભલા એટલો છોકરો તોફાન કરે છે, રડે છે, તો આ બાપ કેટલો વિવેકી છે. એમ કે છે શાંતિલાલ શાંતિ, તુકારો નથી કરતો પેટના દીકરાને. શાંતિલાલ શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિલાલ. એટલે મેં કીધું સરસ, ગમ્યું મને. એટલે હું એની બાજુમાં ગયો. મેં કીધું આ તમારા બાળક, આ છોકરાનું નામ શાંતિ છે? મને કે મારું નામ છે. હું મારી જાતને કહું છું શાંતિ રાખો, ઘડીક શાંતિલાલ શાંતિ. અને ઘીરે પોગવા ગયો. પેરપાટ નોખા નો કરી નાખું તો કહેજો. એ મોબાઈલમાં ટ્રેનના ડબ્બામાં આવું બની શકે, સત્સંગમાં આવ્યો ત્યાં આવું ન બની શકે. કહેવાનો મતલબ એ છે. જોકે હું ભણ્યો નથી, તેથી નિશાળે ન ગયો. હવે જાવ લ્યો. તેથી તો સ્વામીજી એવું લાગતું તો નિશાળે મોકલે તો એમ થાય કોકને એક પાટું માલ લઈ. અને પાછું ટ્રાફિક એવું ભગવાનભાઈ, આપણે ભણતા તેથી ટ્રાફિક બહુ.
આવો 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 ભાઈ આવો આવો. કેવું સરસ બાબલું છે બોલો. બસ વળી જાઓ પાછા અહીંયા લઈ. સરસ. આવડા આપણે હતા જ તને આપણે યાદ આવે કે આ કેવા ભાગશાળી છે છોકરા આ ટાઈમે જઈને બોલો. નકર આવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ. આના આ છોકરાના ટી શર્ટના ખર્ચામાં તો આપણા દાદા ગામ ધવાડા બંધ પરણી ગયા હે. એને બદલે જવો તો ખરા. આપણું બાળપણ યાદ આવે આપણને. અવડા હતા તે નાતું કોણ મારો દાદો સોમા તો આપણે હાટું જ થતા હતા નવરાવા હાટ. ડાયરેક્ટ અભિષેક થતા. કેવા હતા આમ બબે સડિયું પહેરતા ખાખી તોય તે ટોલા એવડા થતા. સાયશા ઘઉં જેવા એકડે એક એકડે મીંડે ઘઉં બે પ્રોગ્રામ ચાલુ રહેતા. પણ એક કહું સ્વામીજી મને બહુ મને આ ગમે છે એટલે કહું ભલે આ ટોલા ગયા હાવ માકડનું ખાનદાન વહી ગયું. પણ ટોલા જતા આ બાળકોને એક મોટા મોટી ખોટ આવી છે. કઈ ખોટ? રણછોડ ટોલાય માથામાં હતા ને તો ઈ બાને તે અડધો કલાક માનો ખોળો મળતો હતો, માનો હાથ ફરતો હતો માથા. આ સંતોના દર્શન થાય છે ને આ દાતારોના દર્શન થાય છે. એ માના ખોળાના પ્રતાપ છે બાપ. એ બાને માના હાથ માથે ફેર્યા છે. ફોલાવીને માં ખોળામાં બેહાડ દે, લાય બેઠા તારા માથામાં હાથ નાખો. અને હવે તો સાહેબ કહેવા ગયો તેડવાની શરમ લાગે છે. માવુને તેડવાની શરમ લાગે છે. નહીં સાહેબ. હમણાં હું ટ્રેનમાં બહુ ઓછો બેહું પણ ક્યારેક ક્યારેક એમાં મુંબઈની ટ્રેનમાં જો અંદરની જે લોકલ ટ્રેન જે છે મુંબઈની, ઓહો એમાંય સફર કરવી એક મોકો છે. એ વહેલા ઉતરાઈ ગયું તો ઉતરાઈ ગયું, નહીં તો ઓલા સડવા વાળા આપણને પાછા ચડાવી દે. જાણે હગા હાથ ઉભાવે એમ ઉભા હમણાં. જ્યાં લહેર ચડે છે, જ્યાં આનંદ આવે. એટલે હું સ્કૂલે ગયો એટલે એક નાની એવી દીકરી, 3જા 4થા ધોરણની દીકરી, ઓફિસમાં બેઠો હતો તો એ દીકરી આવી. જોકે આમ લગભગ હું સ્કૂલે જાઉં એટલે લગભગ છોકરા, નહીતર તો હું કોઈ આવે તો છોકરામાં આમ શિસ્તમાં થઈ જાય. અને સ્વામીજી રિશેષ એનું આવ્યો હોવ એટલે તો ગાડી ન હાલે, દેખાડો કરતા કરતા દોડીને આવે બધા. મજા આવે આપણને ને આપણે તો એવું જ કરીએ ભાઈ. આમ રહેવાનું, ટાઈ બાંધવાની ને એટલું નહીં, સૂટે પટે રહ્યો તમને ફાવે એમ. હા, ટાઈ બાંધીને સરસ ઇસ્ત્રી ટાઈટ કપડાં આવે તો સારી વાત છે, પણ કાંઈ એ નથી નક્કી જરૂરી. હવે નાનું છોકરો જે આમ સિલેટમાં લખતું હોય ને એને ટાઈ નડતી હોય, એ ધંધો હું કામ કરવો જોઈએ? આમ છૂટે પટે હું રાખું મારું, એટલે મારી પોતાનું મારું હાલે નહીં સ્વામીજી. બાકી 10 ધોરણ સુધી પરીક્ષા ન થવા દો. 10 ધોરણ સુધી પરીક્ષા હોય, ડાયરેક્ટ બોર્ડની પરીક્ષા. પાસ દર વર્ષે પાસ. વધારે દબાણ કરો છો તો ચોરી કરીને પાસ થાય છે ને. નહીં, પાસ થવું જરૂરી રાખવાનું જ નહીં, હકીકત. અને નાપાસ થવું એ જીવનની નિષ્ફળતા ગણો છો? જેટલી વાર નાપાસ થાવ એટલી વાર તમને હમુથું નવું શીખવા મળે. હા, ખરેખર આ કાંઈ આ બદામ ખાવાથી બુદ્ધિ ન આવે, ઠોકરું ખાવાથી બુદ્ધિ આવે. બદામ ખાવાથી બુદ્ધિ આવતી હોય તો કરોડપતિની ઘરે ઊભા વાહડા આટા મારે, ન બદામ ખવડાવી દે તો એવું છે.
એટલે આમ મને આમ ગમે આમ છોકરા. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર ફીટક્યા નથી. મને જો ખોટું ખોટું 2 દી રાષ્ટ્રપતિ બનાવી દે ને, ખોટું ખોટું બનવું જ નથી. અને બંને દે નહીં ને આપણો એ કાંઈ વારો આવે નહીં ને આપણે એ કાંઈ સપના જોવાય નહીં. સપના તો જોવાય, સપના શું કામ ન જાય? એ ક્યાં કોઈના બાપના જ. હા, અને પછી અમુક લેવલ આવી જાય ને પછી તો સપના તમને જોતા હોય, તમને સપનાય ના આવે. થાય એવું. પણ 2-3 વસ્તુ તો સ્વામીજી તરત બંધ કરાવી દો. એક તો મધ્યાહન ભોજન બંધ કરાવી દો, કારણ કે નિહાળે મૂક્યા ભેગો સરકારનું ખાવાનું ચાલુ કરે એ મોટો થઈને પછી હું ધંધા કરે નક્કી કરી દો. એની કરતાં સાધુનો પ્રસાદ આવ્યો હોય તો એ કોઠા પવિત્ર બને. મને મોકો સ્વામીજી જોરદાર મળી ગયો, એમાં કઈ લાલજી ભગવાન પોતે જ એના જન્મદિવસનો મને લાડુ ખવડાવે મારા માટે, મારા ગુરુની કૃપા એટલી. એટલે લાવ ચિઠ્ઠી આઈ હે આઈ હે. ઓકે, હા અચ્છા લઈ લઈશ. ચારી પરમાજ છે, લઈ લે છે. એટલે હું દીકરી આમ ઓફિસમાં બેઠો હતો, તે નાની દીકરી આમ આમ કરે ને, આમ દરવાજામાં હાથ આમ કરે, આવું સર? હું કહું સર નહીં, વૈયા બેટા. તે દીકરી આવી તો એને એમ કે આ બહાર રખડે ને આવું બધું હોય, ત્યાં કદાચ જ્યોતિષ શાસ્ત્રને આવડતું છે. તો મને દાદા એણે હાથ દેખાડ્યો, મને કે અંકલ હું મોટી થઈને શું થવાની જોવો જોઈએ. એટલે મેં કીધું આ બાળકને ક્યાં આપણે નિરાશ કરવા. મેં સ્વામીજી એનો હાથ આમ બરાબર જોઈ અને હું આમ જાણે કેમ ઊંડા વિચારથી જોતો હોઉં તો દીકરી મળી રાજી થવા કે નહીં આને આવડે જ છે, જોવે જ છે. આનાથી ન રહેવાનું. પછી કે અંકલ કહો ને હું મોટી થઈને શું બની? હું કહું ડોશી. હવે આ મારું જ્યોતિષ ખોટું છે? મેં એને કીધું તું મોટી થઈને બેટા ડોશી બની. ટ્રેન જેવું જીવન રાખો. ટ્રેનનો ડ્રાઈવર હોય ને જે, એની પાસે સ્ટેરિંગ ન હોય. ટ્રેનમાં સ્ટેરિંગ ન હોય, એને ખાલી એના જે ડ્રાઈવર હોય એને 2 જ વાતનું ધ્યાન રાખવાનું. સામે લાલ લાઇટ વાળી જાય એટલે બ્રેક કરે, અટકે છે, અને ગ્રીન લીલી લાઇટ જોવે એટલે એ ચાવા દે છે. એની પાસે સ્ટેરિંગ નથી, કારણ કે એનો જે મેન જે છે આ કયા નંબરની ગાડી છે ને આને કયા પાટે નાખવાની છે એ તો કોઈક દૂર બેઠો બેઠો મેળા ઉપર એના પાટા ફેરવતો હોય છે. એમ આપણો સદગુરુ ક્યાંય દૂર બેઠો બેઠો આપણા પાટા ફેરવતો હોય છે સાહેબ. બાકી આપણા હાથમાં સ્ટેરિંગ ન રાખો. અર્જુને કૃષ્ણના હાથમાં લગામું હોપી દીધી ને એટલે એનો સમ્રાગણમાં વિજય થયો છે. દુર્યોધન એની હાથમાં રાખીને બેઠો હતો, એનો પરાજય થયો છે. એમ આપણા જીવનની લગામો આપણા સદગુરુને હોપી ગયો પછી જિંદગીમાં કોઈ દી પરાજય નહીં થાય. ભલા માણા એ આપણા રથને જુદો નહીં જવા દે, અલગ નહીં જવા દે. નહીતર એક બેન હમણાં કટલેરીની દુકાને ગયા, લગભગ બેનો કટલેરીની દુકાન